સો અમારા ક્લાસમાં અમે ઇંગ્લિશ લેંગ્વેજ પર ફોકસ આપીએ છીએ. ઇટ ઇઝ નોટ જસ્ટ કે ખાલી અમે લોકો ફોનિક્સ કરાવીએ કે ખાલી ગ્રામર કરાવીએ, કેમ કે શું છે કે બધા એકબીજાથી કનેક્ટેડ છે. જો તમે અગર ફોનિક્સ શીખવાડો તો બાળકો રીડ કરી શકે, અને પછી આગળ જઈને જ્યારે ગ્રામર આવે તો સેન્ટેન્સમાં કયું રૂલ આવે છે એ બાળકો ત્યારે જ એ લોકોને ખબર પડશે જ્યારે એ લોકો વાંચી શકશે. સો સેકન્ડ લેવલ ઇઝ ગ્રામર. તો ગ્રામરમાં એ લોકોને ફોનિક્સની હેલ્પથી રીડિંગમાં હેલ્પ મળશે અને પછી રૂલ અપ્લાય થાય. અને અગર એ લોકોની રીડિંગ ફાસ્ટ હોય તો નોર્મલ જે ગ્રામરના કન્સેપ્ટ્સ હોય, જેવી રીતે કે હી ઇઝ, દે આર, એ બધા બહુ નોર્મલ થઈ જાય એ લોકો માટે. તો પછી આ બધું જ્યારે આપણે શીખવાડીએ તો એ લોકો બહુ જલ્દી કેચ કરી લે છે અને એ લોકો જાતે પોતાનું હોમવર્ક કરી લે, કેમ કે ઇન્સ્ટ્રક્શન લાઈન હોય, જ્યારે એક્ઝામમાં ઉપર વાંચવાનું હોય કે શું કરવાનું છે, કાં હોમવર્ક કરે તો એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે. સો આ ગ્રામર